નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પાતળા લેન્સનું સંયોજનનું કેન્દ્ર લંબાઈ, તેની મોટવણી, તેના પાવરનું સૂત્ર જોઈ ગયેલા હતા. ત્યારબાદ આપણે લેન્સના પાવરને આપણે વ્યાખ્યાયિત કરેલો હતો અને ત્યારબાદ આપણે ઉદાહરણના દાખલા જોઈ ગયેલા હતા. આજે એક ઘણો અગત્યનો ટોપિક છે, પ્રિઝમ પર આપણે જોવાનું છે. પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું આપણે પહેલાં વક્રીભવન સમજીશું, પછી આપણે એનું વિભાજન સમજીશું. પહેલાં આપણે સમીકરણ તારવીશું પ્રિઝમ વડે થતું પ્રકાશના વક્રીભવન પરથી. પ્રિઝમ સમીકરણ તારો, આ સવાલ 4 માર્કમાં પૂછાય એવો સવાલ છે. તો આપણે અહીંયા સમબાજુ પ્રિઝમના કિસ્સા માટે આપણે પ્રિઝમ સમીકરણનું સૂત્ર તારવવાનું છે. તો શું છે તે આકૃતિઓ દોરીને આપણે સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રિઝમ સમીકરણ તારવવા માટેની આકૃતિ અહીંયા દોરેલી છે. તો આકૃતિને આપણે પહેલાં સમજીએ. તો મેઇન વસ્તુ, એક પ્રિઝમ લીધો છે અને પ્રિઝમની એની નીચેની સપાટી અંકિત કરેલ છે, સપાટી ABC. એની અંદર આપણે કોઈ એક રંગી પ્રકાશનું કિરણ આ સપાટી AB પર હું આપાત કરું છું. આ સપાટી AB પર આ એક રંગી પ્રકાશનું કિરણ આ PQ આપણે આપાત કરીએ છીએ. આ જે બિંદુ પર અથડાય છે ત્યાં હું સપાટી પર લંબ દોરું છું. એટલે આ ખૂણો AQL જે છે, આ ખૂણો AQL એ કાટખૂણો થાય. લંબ દોરેલો છે ને મિત્રો, લંબ છે એટલે AQL જે છે તે કાટખૂણો થશે. હવે આ લંબ સાથે આ આપાત કિરણ PQ જે ખૂણો બનાવે તેને આપાત કોણ I કહેવામાં આવે. આ AB સપાટીનું આપાત કિરણ PQ એનું વક્રીભવન થાય છે QR માર્ગેનું વક્રીભવન થાય છે. એ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ આપાત કિરણ, ફરી પાછું દોરું છું મિત્રો અહીંયા, આપાત કિરણ આ PQ જે આ બ્લેક માર્કરથી દોરેલો લંબ છે તેની સાથે ખૂણો આપાત કોણ I બનાવે છે, જેનું વક્રીભવન આ QR માર્ગે થાય છે. આ વક્રીભવન એનું QR માર્ગે થાય છે. એ વક્રીભૂત કોણ અહીંયા લંબ સાથે જો અહીંયા બનાવેલો છે R1 જેટલો, અને આ PQ આપાત કિરણનું વિચલન થાય છે Δ1 જેટલું. વિચલન એટલે શું મિત્રો? આ સપાટી પર પેલો લંબ દોરેલો જેવું માનો, આ કિરણ PQ જવું જોઈએ, પ્રિઝમ નહીં હતું તો આમ જવું જોઈએ, બરાબર. આ આપણો આપાત કોણ I છે, જાય છે એનું આ રીતે થાય છે. એટલે આ એનો વક્રીભૂત કોણ R1 જવું જોઈએ આમ, પણ જાય છે આ માર્ગે, તો આ શું કહેવાય? એનો વિચલન કોણ Δ1 કહેવામાં આવે, બરાબર. આ એનો વિચલન કોણ Δ1 કહેવામાં આવશે. જુઓ ફરી પાછું, આ આપાત કિરણ PQ છે, બરાબર. જુઓ અહીંયા હું અહીંયા સમજૂતી ફરી પાછું આપું છું, સમજો. આ આપાત કિરણ આપણું આ PQ છે. જો વચ્ચે કોઈ બીજું માધ્યમ નહીં હતે તો એ સીધું આમ જયા કરતા, બરાબર છે. પણ એ આ સપાટી પર અહીંયા લંબ દોરેલો છે તો એનું વક્રીભવન થાય છે ને આ માર્ગે જાય છે. તો એનું વક્રીભૂત કોણ અહીંયા મળે છે આપણને R1, આ મળે છે આપણને R1. વક્રીભૂત કોણ આપણને R1 આ મળે છે. અહીંયા જવું જોઈએ આમ ઉપર જે દોરેલ છે તે માર્ગે. એટલે આટલું શું થયું મિત્રો? એનું વિચલન થઈ ગયું કહેવાય. આ શું થઈ ગયું કહેવાય? એનું વિચલન થઈ ગયું કહેવાય. Δ1 જેટલું વિચલન કહેવાય. આ આપણો આપાત કિરણ PQ છે, એ લંબ સાથે જે ખૂણો બનાવે તે આપાત કોણ I કહેવાય. એનું વક્રીભવન થઈને આ રીતે આગળ જાય છે, એટલે એનો વક્રીભૂત કોણ R1 કહેવાય લંબ સાથે. જો પ્રિઝમ નહીં હતું તો કિરણ આમ જતે, પણ પ્રિઝમ હોવાને કારણે આ રીતે જાય છે, એટલે આટલું શું થઈ ગયું? એનું વિચલન થઈ ગયું કહેવાય. Δ1 જેટલું એનું વિચલન થઈ ગયું કહેવાય, બરાબર. તો એ વિચલન કોણ એનો લખેલો છે અહીંયા જુઓ, સંકેતમાં તમે Δ1 જોઈ શકો છો. ચાલો, આ વક્રીભૂત કિરણ QR સપાટી AC માટે, આ સપાટી AC માટે QR આપાત કિરણ કહેવાય અને RS એનું વક્રીભૂત કિરણ કહેવાય. AB સપાટી માટે આપાત કિરણ PQ અને QR એનું વક્રીભૂત કિરણ. આ QR સપાટી AC માટે આપાત કિરણ અને RS એનું નિર્ગમન કિરણ, વક્રીભૂત કિરણ કહેવાય. 3 કિરણને આપણે સાથે લખીએ, 3 કિરણને જો આપણે સાથે લખીએ મિત્રો, તો PQ આપાત કિરણ કહેવાય, QR વક્રીભૂત કિરણ કહેવાય અને RS એનો નિર્ગમન કિરણ કહેવાય. તો આ નિર્ગમન કિરણ RS એ લંબ સાથે જે ખૂણો બનાવે છે તેને આપણે નિર્ગમન કોણ E કહીએ છીએ. નિર્ગમન કોણ E કહીએ છીએ. આ નિર્ગમન કિરણનું આગળ લંબાવું છું તો આ QR કિરણનું વિચલન કેટલું થઈ ગયું છે? આ QR કિરણ આગળ લંબાવું છું તેનું વિચલન કેટલું થઈ ગયું? Δ2 જેટલું શું કહેવાય? વિચલન થયું છે તેવું કહેવામાં આવે, બરાબર. એટલે QR કિરણ આમ જાય છે, એનું આ રીતે આગળ જાય છે RS માર્ગે, તેને આપણે પાછળ લંબાવ્યું તેનું વિચલન કેટલું થાય છે? Δ2 જેટલું, જે તમને આકૃતિમાં દેખાય છે, બરાબર. અને આ Δ1 અને Δ2ના સમન્વય ત્યાં પરિણામી વિચલન કોણ તમને Δ મળે છે. જો અહીંયા આકૃતિમાં પરિણામી વિચલન કોણ અહીંયા Δ, આ બિંદુને હું નામ આપું છું અહીંયા, જે બંને કિરણો ભેગા થાય છે, આ
એ બિંદુનું ડી નામ આપું છું. બરાબર. ચાલો, તો મેઇન વસ્તુ પ્રિઝમ મૂકીને એની સપાટી આપણે અંકિત કરી લીધી. પ્રિઝમની સપાટી બી પર એક રંગી પ્રકાશ કિરણ PQ આપણે આપાત કર્યું. એ QR માર્ગેનું વક્રીભવન થાય છે અને Q પાસે તેનું વિચલન Δ1 જેટલું થાય છે. આ QR કિરણ સપાટી AC પર R બિંદુ અહીંયા આપાત થાય છે અને Δ2 જેટલું વિચલન અનુભવીને RS માર્ગે નિર્ગમન પામે છે. આપાત કિરણ PQ ને આપણે આગળ લંબાવીએ QE દિશામાં આપણે આગળ વધારીએ. નિર્ગમન કિરણ RS ને આપણે પાછળ લંબાવીએ અને P પર આ P કિરણને ક્યાં છેદે છે? અહીંયા D બિંદુ પર. તો જ્યાં જે ખૂણો મળે છે તેને તમે વિચલન કોણ ડેલ્ટા તમે કહી શકો છો. એટલે આપાત કિરણ PQ અને નિર્ગમન કિરણ RS વચ્ચેના ખૂણાને તમે શું કહી શકો છો? વિચલન કોણ કહી શકો છો? આપાત કિરણ PQ, આ PQ, નિર્ગમન કિરણને આપણે આગળ લંબાવીએ છીએ આમ, અને જે બંને અહીંયા ભેગા થાય છે જે જગ્યા પર, તો આ ખૂણાને તમે વિચલન કોણ ડેલ્ટા તમે કહી શકો છો. બરાબર. તો મેઇન વસ્તુ આ વિચલન કોણ શું હતું તે આપણે સમજવાનું છે. હવે આપણે પ્રિઝમ સમીકરણ જે તારવવાનું છે, પ્રિઝમ સમીકરણ એટલે આપાત કોણ I, પ્રિઝમનો પ્રિઝમ કોણ આ A, વિચલન કોણ ડેલ્ટા અને નિર્ગમન કોણ E વચ્ચેનો સંબંધ છે. I, A, ડેલ્ટા અને E વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને પ્રિઝમનું પ્રિઝમ સમીકરણ કહેવામાં આવે છે. તો આપણે પ્રિઝમ સમીકરણ તારવવાનું એટલે કોના વચ્ચે સંબંધ તારવવાનો છે? I, આ પ્રિઝમનો પ્રિઝમ કોણ A, વિચલન કોણ આ ડેલ્ટા અને નિર્ગમન કોણ E વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને પ્રિઝમ સમીકરણ આપણે તારવવાનું છે. તો આપણે તારવીએ એની સાબિતી હવે આપીએ. ચલો, અહીંયા આપણે લખીશું. ફર્સ્ટ પોઈન્ટથી શરૂઆત કરીએ. આપણો ત્રિકોણ ABC જે છે મિત્રો એ પ્રિઝમ દર્શાવે છે. એ આપણો પ્રિઝમ છે. AB સપાટી પર આપાત કિરણ આપણું PQ છે. એને જે બનાવ્યો છે તે આપાત કોણ I છે અને PQ કિરણનો વિચલન કોણ Δ1 છે. બરાબર. PQ કિરણનો વિચલન કોણ મિત્રો? Δ1 છે. આ PQ કિરણનું વક્રીભવન QR માર્ગે થાય છે. વક્રીભવન એનું QR માર્ગે થાય છે. બરાબર. ચલો, વક્રીભૂત કોણ આપણે લઈશું. પહેલાં તો વક્રીભૂત કોણ આપણો કેટલો થશે મિત્રો? R1. તો અહીંયા લખી શકાય વક્રીભૂત કોણ બને છે આપણો R1 વક્રીભૂત કોણ બને છે. બરાબર છે. ચાલો, હવે AC સપાટી માટેની આપણે વાત કરીએ. તો AC સપાટી માટે આપાત કિરણ કયું? તો QR. એનું વક્રીભૂત કિરણ કયું? તો RS. બરાબર. ત્રણે ત્રણ કિરણને આપણે જો ભેગા કરીએ તો હું અહીંયા ફરી પાછું બોલું છું, આ PQ જે છે તે આપણું આપાત કિરણ કહેવાય. PQ આપણું આપાત કિરણ કહેવાશે. QR જે છે તેને આપણે વક્રીભૂત કિરણ કહી શકીએ છીએ અને RS જે છે તેને આપણે નિર્ગમન કિરણ કહીશું. શું કહીશું મિત્રો? નિર્ગમન કિરણ. બરાબર છે. ચાલો, મેન વસ્તુ કિરણ QRનો વિચલન કોણ? કિરણ QRનો વિચલન કોણ Δ2 છે. હમણાં મિત્રો બધું શોર્ટમાં લખેલું છે, પેમ્પલેટમાં આખું લખેલું હશે. કેમ? કારણ કે આપણે સમીકરણ આખું તારવવાનું છે, એની જગ્યા જોઈશે એના હિસાબે. ચાલો, હવે આપણે આકૃતિ પરથી આપણે સમીકરણ પ્રિઝમ સમીકરણ એટલે શું તે સમજીએ. તો સૌથી પહેલું તો એની વ્યાખ્યા લખીએ આપણે. આપાત કોણ I, વક્રીભૂત કોણ નહીં, આ E જે છે તે આપણો નિર્ગમન કોણ છે. આપાત કોણ I, નિર્ગમન કોણ E, પ્રિઝમ જે છે તેનો પ્રિઝમ કોણ A અને વિચલન કોણ ડેલ્ટા.
વિચલન કોણ ડેલ્ટા વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને પ્રિઝમ સમીકરણ કહે છે। બરાબર છે, આ પ્રિઝમ સમીકરણની વ્યાખ્યા થઈ ગઈ છે મિત્રો। હવે આપણે એનું સૂત્ર તારવીએ તો તમે આની અંદર જોઈ શકો છો ચતુષ્કોણ એ ક્યુ એલ અને આર, ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો મિત્રો 360। તો ચતુષ્કોણ એ ક્યુ એલ આરમાં ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો એલ પ્લસ ખૂણો આર બરાબર 360। એમાં તમને મેં કીધું આ એક ક્યુ એલ તો આ લંબ છે એટલે આ કાટખૂણો, ક્યુ અને આર તો બંને કેવા છે કાટખૂણો છે, એટલે આપણે ખૂણો એ પ્લસ અહીંયા લખીશું આ 90 ડિગ્રી પ્લસ આ ખૂણો એલ પ્લસ આ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360। 90 90 180ની સાઈડ ચેન્જ કરેલા આપણે એ અને એલનો સરવાળો કેટલો મળશે આપણને 180 ડિગ્રી। અહીંયા લખી શકાય માટે ખૂણો એ પ્લસ ખૂણો એલ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી। સમીકરણ નંબર આને આપીએ આપણે 2, નહીં સમીકરણ નંબર આને આપીએ છીએ આપણે 1 જ, પહેલું છે। હવે આ ત્રિકોણ તમે જોઈ શકો છો, ત્રિકોણ ક્યુ એલ અને આર, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે મિત્રો 180। તો હું લખું છું અહીંયા ત્રિકોણ ક્યુ એલ આરમાં, ચાલો અહીંયા ખૂણો છે R1 એટલે R1 વત્તા એલ વત્તા R2, R1 વત્તા એલ વત્તા R2 બરાબર 180। સમીકરણ નંબર 2, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલું તો તમારા લોહીમાં છે જ મિત્રો। હવે આ 1 અને 2 ને આપણે સરખાવીએ, 1 અને 2 ને આપણે સરખાવીએ તો ખૂણા એ ને ઓકે હમણાં એ લખું છું, પછી એનો થોડું ચેન્જ કરીશું, અહીંયા R1 પ્લસ ખૂણો એલ પ્લસ R2 જોઈ શકો છો મિત્રો તમે બંને બાજુથી ખૂણો એલ અને ખૂણો એલ કેન્સલ થઈ જશે એટલે એક સમીકરણ આપણને મળશે જે દાખલા માટે પણ ઘણું કામનું છે। આ R1 પ્લસ R2 બરાબર પ્રિઝમનો પ્રિઝમ કોણ એ તમે લખી શકો છો। આ ખૂણાઈને હું એથી રિપ્રેઝેન્ટ કરું છું બરાબર, અને આપીએ છીએ મિત્રો સમીકરણ નંબર આપણે 3 આપીએ છીએ। હવે મિત્રો તમે જોઈ શકો છો આ ત્રિકોણ ડી ક્યુ અને આર, ત્રિકોણ ડી ક્યુ અને આરમાં આ ડેલ્ટા શું કહેવાય મિત્રોને બહિષ્કોણ કહેવાય બરાબર। ત્રિકોણ ડી ક્યુ આર જે છે, ત્રિકોણ ડી ક્યુ આરમાં આ ડેલ્ટા એનો બહિષ્કોણ, આ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 એનો અંતર સમ્મુખ કોણ કહેવાય। જુઓ ફરી પાછું ઝૂમ કરીને બતાવું તમને, આ ત્રિકોણ ડી ક્યુ અને આરમાં આ ડેલ્ટા જે છે તે આ બહિષ્કોણ અને ડેલ્ટા 1 અને ડેલ્ટા 2ના અંતર સમ્મુખ કોણ કહેવાય। અને આપણે જોઈ ગયા છે કે બહિષ્કોણનું માપ એ અંતર સમ્મુખ કોણના સરવાળા જેટલું હોય એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ આપણે લખી શકીએ છીએ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2। આ બહિષ્કોણનો કન્સેપ્ટ આઈ હોપ કે તમને ક્લિયર છે મિત્રો। આની અંદર હું અહીંયા રફલી તમને ફરી પાછું બતાવી દઉં છું। જુઓ આ ત્રિકોણ હું અહીંયા દોરું છું, સમજો આ ડી, અહીંયા ક્યુ અને આર, આ જે છે અહીંયા ડેલ્ટા ખૂણો બને છે, આ ડેલ્ટા, આ ખૂણો અને આ ખૂણો એના અંતર સમ્મુખ કોણ થાય, આ ડેલ્ટા 1 છે આ ડેલ્ટા 2 છે, આ બંનેનો સરવાળો થઈને આ બહિષ્કોણ ડેલ્ટાનું માપ તમને મળતું હોય છે। તો હવે એનો ઉપયોગ કરીને આગળ સાબિતી આપીએ। ચલો ડી ક્યુ આરમાં આપણે લખી શકીએ છીએ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2। ચાલો હવે મેઇન વસ્તુ, બીજી વસ્તુ જે સમજવાનું છે તે આ આપણે 8મા 9મા ધોરણમાં મિત્રો પેલો અભિકોણ વિશે તમે ભણી ગયા છો કે આ ચોકડી બને તે અભિકોણ કહેવાય। તો અહીંયા તમે જોઈ શકો છો આ ખૂણો આ ખૂણો અને આ બાજુનો આખો ખૂણો એટલે કયો બને ડેલ્ટા 1 અને R1। તો I ડેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ શું લખી શકાય R1। તો હું પહેલાં એક કામ કરું છું, આનો સમીકરણ નંબર 4 આપી દઉં છું। હવે આકૃતિ પરથી અહીંયા લખીએ આપણે, આકૃતિ પરથી જે I જે છે આ I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ શું લખી શકાય R1, ડેલ્ટા 1 પ્લસ લખી શકાય R1। તો આના પરથી આપણને ડેલ્ટા 1નું માપ મળે, ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ I માઇનસ શું લખી શકાય R1। સેમ આ બાજુ તમે જોઈ શકો છો તો આ E ડેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 2 પ્લસ R2, આખો અભિકોણ ચોકડી બનશે।
તો આના બદલે ડેલ્ટા ટુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? તો હમણાં લખું છું, ચાલો એટલે ક્લિયર થઈ જાય તમને. E ડેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટુ પ્લસ R2. તો આના પરથી ડેલ્ટા ટુ આપણને શું મળે? ડેલ્ટા ટુ ઇઝ ઇક્વલ ટુ E માઇનસ R2. આ ડેલ્ટા વન અને આ ડેલ્ટા ટુની કિંમત હું અહીંયા મૂકું છું, માટે આપણે હવે એને તારવીએ. અલગ માર્કરથી લખું છું. આ ડેલ્ટા એઝ ઇટ ઇઝ, ડેલ્ટા વનની જગ્યાએ I માઇનસ R1 પ્લસ ડેલ્ટા ટુની જગ્યાએ E માઇનસ R2. E માઇનસ R2. ચાલો, માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ કાઉન્સમાં લખીએ તો R1 પ્લસ R2 લખાશે. R1 પ્લસ R2 આપણે લખી શકીએ છીએ. R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો? A. R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ A અહીંયા લખાશે. માઇનસ એને આપણે આ બાજુ લઈ જઈએ તો અહીંયા શું બનશે મિત્રો? આ I પ્લસ E તો એઝ ઇટ ઇઝ રહેશે. આ ડેલ્ટા માઇનસ એને આ બાજુ લઈ જઈશું એટલે શું થઈ જશે? પ્લસ A. એટલે આ રિલેશન થઈ ગયો. આપાત કોણ I, નિર્ગમન કોણ E, વિચલન કોણ A અને પ્રિઝમ કોણ ડેલ્ટા વચ્ચેનો સંબંધ થઈ ગયો કે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. આ થઈ ગયો પ્રિઝમનું પ્રિઝમ સમીકરણ. I પ્લસ E ડેટ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા એ પ્રિઝમનું પ્રિઝમ સમીકરણ થઈ ગયું છે. મિત્રો જગ્યાના અભાવે આ ખાસ કાળજી રાખજો. અહીંયા હું અહીંયા લખી દઉં છું ફરી પાછું સમજવા માટે. આ સમીકરણ 3 જે છે તેની કિંમત મેં અહીંયા મૂકીએ છે. ક્યાં? અહીંયા R1 પ્લસ R2ની જગ્યાએ A લખેલું છે. A આ માઇનસ A છે, માઇનસ એની સાઇડ ચેન્જ થશે એટલે આ બાજુ આવશે એટલે પ્લસ A થઈ જશે. એ મેં સ્ટેપ અહીંયા ડાયરેક્ટ લખેલું છે, જે તમે ધ્યાનથી સમજી લીધું છે. ચાલો, તો આ હતું મિત્રો પ્રિઝમનું પ્રિઝમ સમીકરણ. થિયરી આ રીતે નથી લખવાની મિત્રો, આ જસ્ટ સમજવા માટેની લખેલી છે થિયરી. તમારે ટેમ્પલેટમાં જેવી રીતે લખેલી હશે તે પ્રમાણે લખવાની હશે. હું અત્યારે ફરી પાછું સમજાવી દઉં છું થિયરીનો ઓવરવ્યૂ. આકૃતિમાં એક પ્રિઝમ ABCનો અંકિત કરેલી સપાટી છે. સપાટી AB પર કોઈ એકરંગી પ્રકાશનું કિરણ PQ આપાત કરીએ છીએ. સપાટી પર આ લંબ દોરેલો છે, જે લંબ સાથે આપાત કોણ I બનાવે છે, જેનું વક્રીભવન થાય છે QR માર્ગે થાય છે. અને એ QR કિરણનો વક્રીભૂત કોણ R1 છે અને PQ કિરણનો વિચલન કોણ ડેલ્ટા 1 છે. આ QR કિરણ AC સપાટી માટે આપાત કિરણ થશે ને RS જે છે તેનું વક્રીભૂત કિરણ થશે. ત્રણે ત્રણ કિરણને ભેગા કરે તો PQ આપાત કિરણ, QR વક્રીભૂત કિરણ અને RS નિર્ગમન કિરણ થશે. ચાલો, આ QR કિરણનું વિચલન જે થાય છે મિત્રો તે ડેલ્ટા 2 જેટલું વિચલન થાય છે, જે અહીંયા આકૃતિની અંદર અહીંયા દર્શાવેલું છે. અને પરિણામી વિચલન થાય છે પ્રિઝમ પર ડેલ્ટા જેટલું વિચલન પરિણામી વિચલન થાય છે. હવે મેઇન વસ્તુ આપણે જે છે પ્રિઝમ સમીકરણ જે તારવવાનું છે મિત્રો, તો પ્રિઝમ સમીકરણ એટલે આપાત કોણ I, પ્રિઝમનો પ્રિઝમ કોણ A, વિચલન કોણ ડેલ્ટા અને નિર્ગમન કોણ E વચ્ચેનો સંબંધ આપણે તારવવાનો છે. તો આપણે તારવીએ. સૌથી પહેલાં લઈશું આપણે ચતુષ્કોણ AQL અને R. આ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 એટલે ખૂણો A વત્તા Q વત્તા L વત્તા R ઇઝ ઇક્વલ ટુ 360. આ Q પર આપણે લંબ દોરેલો છે એટલે આ 90 ડિગ્રી, R પર લંબ દોરેલો છે એટલે આ 90 ડિગ્રી, એટલે A પ્લસ 90 પ્લસ L પ્લસ 90 ઇઝ ઇક્વલ ટુ 360. જે અહીંયા લખેલું છે સમીકરણ છેલ્લું જે છે ત્યાં 90 પ્લસ 90 180ની સાઇડ ચેન્જ કરી લે A પ્લસ L ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે મિત્રો અહીંયા 90 ડિગ્રી. ચાલો, હવે લીધો છે આ ત્રિકોણ નીચે QLRમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે R1 પ્લસ આ L પ્લસ આ R2 ઇઝ ઇક્વલ ટુ 180. આ પણ 180, આ પણ 180, બંનેને સરખાવી દઈએ એટલે A પ્લસ L ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ L પ્લસ R2. L અને L કેન્સલ એટલે R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ A. ત્રિકોણ DQRમાં હવે લઈએ છીએ આપણે ત્રિકોણ DQRમાં ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. હવે આપણે પહેલાં તો ડેલ્ટા 1 અને ડેલ્ટા 2ની કિંમત આપણે મેળવીએ. તો આ ચોકડી બને છે તે તમને આઈ થિંક દેખાતી જશે. આ અને આ બાજુનો આખું આ બરાબર. આ એટલે I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ R1. એના પરથી ડેલ્ટા 1 આપણે મેળવી લીધું. આ ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ I માઇનસ R1. સેમ એવી રીતે આ બાજુ અને આ બાજુ આપણે ડેલ્ટા 2 અને R2નો સરવાળો અને પછી આપણે ડેલ્ટા 2 મેળવી લીધો.
માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વનની જગ્યાએ આઈ માઇનસ આર વન પ્લસ ડેલ્ટા ટુની જગ્યાએ ઈ માઇનસ આર ટુ. આઈ એઝ ઇટ ઇઝ, ઈ એઝ ઇટ ઇઝ, માઇનસ કોમન કાઢીએ તો આર વન પ્લસ આર ટુની જગ્યાએ સમીકરણ 3 મુજબ આપણે એ લખ્યો છે. એટલે આઈ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એની સાઇડ ચેન્જ કરીએ તો પ્લસ એ, એટલે પ્રિઝમ સમીકરણ આવી ગયું મિત્રો. આઈ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા, જે હતું મિત્રો પ્રિઝમ સમીકરણ. ઘણી ઇમ્પોર્ટન્ટ થિયરી છે મિત્રો. આઈ હોપ કે તમે સારી રીતે સમજીને તમે કમ્પ્લીટ કરશો તો તમને ઇઝીલી આવડી જ જશે મિત્રો. બાકી થિયરી ઘણી ઇઝી છે. તો 2 મિનિટ રહેવા દઉં છું અહીંયા જ થિયરી. તમે એનો શાંતિથી અભ્યાસ કરી લો. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો તમે ટિક માર્ક કરીને વોટ્સએપ કરી શકો છો. ચલો આગળ જોઈશું મિત્રો. હવે આપણે ચલો નેક્સ્ટ ટોપિક છે સમબાજુ પ્રિઝમ માટે ડેલ્ટા વિરુદ્ધ આઈનો આલેખ. ડેલ્ટા એટલે વિચલન કોણ, વિરુદ્ધ આપાત કોણનો આલેખ, અને એના પરથી આપણે લઘુત્તમ વિચલન કોણ સમજવાનો છે. એટલે વિચલન કોણનું મૂલ્ય નાનામાં નાનું ક્યારે થશે તે આપણે સમજવાનું છે. બરાબર, ચલો સમજીએ. એનો મેન વસ્તુ આલેખ અહીંયા દોરું છું. સમજો આલેખ પરથી જે સમજૂતી છે તે ઘણી સરળ છે મિત્રો. આ દાખલો આ તમારો સેમ જે થિયરી છે એમાં જે આલેખ જે હું અત્યારે દોરવા જઈ રહ્યો છું, આ સેમ આલેખ તમારો પ્રેક્ટિકલમાં બી છે. ડેલ્ટા વિરુદ્ધ આ એટલે આપાત કોણના આધારે વિચલન કોણનું મૂલ્ય બદલાય છે. બરાબર, આપણો આપાત કોણ બદલાશે એટલે વિચલન કોણ બદલાશે. એટલે જે આપાત કોણ જે છે આની અંદર સ્વતંત્ર રાશિ છે અને ડેલ્ટા જે છે તે પરતંત્ર રાશિ છે. સ્વતંત્ર રાશિ હંમેશા એક્સ અક્ષ પર લખાય એટલે આપાત કોણ આપણો આવશે અહીંયા એક્સ અક્ષ પર આવશે, અને વિચલન કોણ ડેલ્ટા જે છે તે વાય અક્ષ પર આવશે. બરાબર, આ મિત્રો તમને ખબર જ છે કે આપાત કોણ અહીંયા સ્વતંત્ર રાશિ હંમેશા એક્સ અક્ષ પર, અને વિચલન કોણ ડેલ્ટા જે છે તે આપણે વાય અક્ષ પર દર્શાવવાની છે. બરાબર, એનો આલેખ જે આપણે દોરીએ તો આલેખનો આકાર તમને આ રીતે મળશે. અહીંયા એનો આલેખનો આકાર તમને આ રીતે ઊંધાઈ યુ આકાર જેવો તમને આલેખ મળશે. બરાબર, આલેખનો આકાર સ્લાઇડ થોડો વ્યવસ્થિત દોરું છું કમ્પ્લીટ, કે જેવો તમને મળશે તેવો અહીંયા આ રીતે તમને મળશે. તો આલેખમાં મિત્રો તમે જોઈ શકો છો ઇનિશિયલી કે પ્રારંભમાં આપણો જે આપાત કોણનું મૂલ્ય જેમ જેમ વધતું જાય છે તેમ તેમ વિચલન કોણનું મૂલ્ય ઘટતું જાય છે. જો અહીંયા શરૂઆતમાં વિચલન કોણ આ છે, આપણો આપાત કોણ અહીંયા જોઈએ તો આ રીતે મળશે. હવે જેમ જેમ આપાત કોણ આપણો વધતો જાય છે તેમ તેમ વિચલન કોણ તમારો ઘટતો જાય છે. બરાબર, તો આપણે અહીંયા લખી શકીએ પ્રારંભમાં, અહીંયા આપણે લખી શકીએ કે પ્રારંભમાં જેમ આઈ વધે તેમ ડેલ્ટા ઘટે છે. જેમ આઈ વધે તેમ ડેલ્ટા ઘટે છે. બરાબર, હવે એ મૂલ્ય ધીરે ધીરે ઘટતું જાય છે. કોઈ એક ચોક્કસ આપાત કોણના મૂલ્ય માટે અહીંયા આ જગ્યા પર કોઈ ચોક્કસ આપાત કોણના મૂલ્ય માટે અહીંયા વિચલન કોણ જે છે તે એકદમ લઘુત્તમ થાય છે, જેને આપણે ડેલ્ટા એમ કહીશું. બરાબર, તો મેઇન વસ્તુ કે આની અંદર આપણે લખી શકીએ કે અમુક આપાત કોણ આઈ માટે ડેલ્ટા જે છે તે એકદમ કેવો બને છે મિત્રો? લઘુત્તમ બને છે. વિચલન કોણ એકદમ કેવો બને છે? લઘુત્તમ બને છે. પછી જેમ જેમ આપાત કોણનું મૂલ્ય આપણે આગળ વધારતા જઈએ છીએ તેમ પાછું ડેલ્ટાનું મૂલ્ય શું થતું રહે છે? વધતું જાય છે. બરાબર, તો અહીંયા લખી શકાય ત્યારબાદ આઈ વધતા ડેલ્ટાનું મૂલ્ય વધતું જાય છે. ડેલ્ટાનું મૂલ્ય વધતું જાય છે. બરાબર છે. ચાલો
અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે હું કોઈ એક ચોક્કસ વિચલન કોણ પરથી હું આલેખ પર આમ લંબ દોરું છું, તો તમે જોઈ શકો છો અહીંયા કે આ જગ્યા પર એ છેદે છે અને આ બિંદુ પર બી છેદે છે. તો આ જગ્યા પર જે આપાત કોણ હશે મિત્રો, આ જગ્યા પર જે આપણો આપાત કોણ હશે, ધારો કે એ આપાત કોણનું નામ આપું છું અહીંયા I1. એ આપાત કોણને નામ આપીએ છીએ આપણે I1, અને અહીંયા જે આપણને આપાત કોણ મળે છે તે આપાત કોણનું નામ આપું છું ધારો કે I2. બરાબર, આ આપાત કોણને નામ આપું છું મિત્રો અહીંયા I2. એક કામ કરું, એને હું અલગ પેનથી ઇન્ડિકેશન આપું છું કે જેથી થોડું આકૃતિની અંદર તમને આલેખમાં વ્યવસ્થિત જોઈ શકાય. આ જે છે પહેલો આપાત કોણ આપણો I1 છે, અને અહીંયા જે છે તે બીજો આપાત કોણ I2 છે. આ બંને આપાત કોણ I1 અને I2 માટે વિચલન કોણ બંનેનો કેવો છે મિત્રો? સેમ છે. જુઓ, આ ડેલ્ટા મેં ચોક્કસ એક ખૂણો લીધો, તો અહીંયા મને જે બે બિંદુ મળે છે ત્યાંથી હું આપાત કોણ પર લંબ દોરું છું, તો જે આપાત કોણ I1 માટે વિચલન છે સેમ આપાત કોણ I2 માટે બી એ જ વિચલન તમને અહીંયા મળે છે. બરાબર, તો આપાત કોણના કોઈ બે મૂલ્યો I1 અને I2 માટે આપણને એક સરખો વિચલન અહીંયા તમને મળે છે. તો અહીંયા લખી શકાય કે આપાત કોણના કોઈ બે મૂલ્યો, આપાત કોણના બે મૂલ્યો I1 અને I2 માટે એક સરખો વિચલન કોણ ડેલ્ટા મળે છે. બરાબર, ચાલો આનો મતલબ શું થાય? એક સરખો વિચલન કોણ ડેલ્ટા મળે છે. આ જે વસ્તુ શું ઇન્ડિકેટ કરે છે મિત્રો? કે એ કિરણોની પ્રતિવર્તતાનો ગુણધર્મ બતાવે છે. યાદ કરો, આપણે ભણી ગયા ઓપ્ટિક્સના સૌથી પહેલા લેક્ચરમાં કે ઓપ્ટિક્સનો અભ્યાસ કરવા માટે આપણે જે શરતો લીધેલી હતી તેમાં સૌથી પહેલી શરત હતી, યાદ કરો, કે પ્રકાશનું કિરણ એ હંમેશા સીધા માર્ગ પર જ ગતિ કરશે. બીજી વસ્તુ કિરણોનું સ્વતંત્રતા પણ લીધેલું, અને ત્રીજું ગતિપથની પ્રતિવર્તતા. તો આનો મતલબ શું થાય કે આપણી જે આગળની આકૃતિ તમે જોઈ ગયેલા હતા તેમાં આપાત કિરણ આપણું PQ હતું, અહીંયાથી મેં દોરેલું હતું. બરાબર, આ બાજુ આપાત કિરણ PQ હતું અને નિર્ગમન કિરણ આપણું RS હતું. હવે એનો મતલબ જો હવે આપાત કિરણ RS લઉં તો નિર્ગમન કિરણ કયું બને? PQ બને. તો જે અહીંયા આપાત કોણ મળે છે તે જ અહીંયા આપાત કોણ આપણો જે અલગ મળશે, પણ બંને વખતે વિચલન કેવું જળવાશે? સરખું. તો એને શું કહેવામાં આવે છે? કિરણોની પ્રતિવર્તતાનો ગુણધર્મ કહેવામાં આવે છે. એટલે આપાત કિરણ PQ જે હતું અહીંયા, એને બદલે આપાત કિરણ હું ધારો કે SR લઉં તો કિરણનો ગતિ પર શું થઈ જાય? SR, Q અને P. તો નિર્ગમન કિરણ આપણને QP મળે. તો એ કિસ્સામાં બી વિચલન કોણ તો એનો એટલો અને એટલો રહેશે. જ્યારે આગળની આકૃતિના વિડીયોને તમે જોઈને PQRSનો પદ જે આ રીતે હતો PQRS, એની જગ્યાએ હવે આપાત કિરણ આ બાજુથી SR, Q અને P, તો બી વિચલન તો એનું એ જ જળવાશે. બરાબર, ચાલો આપાત કોણના કોઈ એક ખાસ મૂલ્ય માટે, આપાત કોણનું કોઈ ખાસ મૂલ્ય માટે આપણને વિચલન કોણ તમને એકદમ લઘુત્તમ મળે છે. તો બેઝિકલી જ્યારે બી આપાત કોણનું મૂલ્ય, આ ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા જે તમને જે ખૂણો મળે છે, તો જ્યારે તમારા આપાત કોણનું મૂલ્ય નિર્ગમન કોણ જેટલું થશે, એટલે I બરાબર E થશે, ત્યારે તમને હંમેશા લઘુત્તમ વિચલન કોણ મળે છે. બરાબર, તો મેઇન વસ્તુ આની અંદર આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ. તો એ વસ્તુ અહીંયા લખું છું, આલેખ પરથી I બરાબર E થાય ત્યારે વિચલન કોણ ડેલ્ટા ડેલ્ટા M થાય, લઘુત્તમ વિચલન કોણ મળે છે. હવે તમને વિચારો કે સાહેબ આવું કેવું, તમે તો ડાયરેક્ટ કહી દીધું. તો આની પણ સાબિતી છે મિત્રો. એ સાબિતી હું તમને સમજાવું, એન્ટ્રન્સમાં છે પણ મને ઈચ્છા છે તો હું તમને સમજાવીશ. ચાલો યાદ કરો, આ સમજવા માટે જ અહીંયા લખું છું. આપણી પાસે પ્રિઝમનું પ્રિઝમ સમીકરણ હમણાં જ જોઈ ગયા કે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. જો અહીંયા લખ્યું મેં I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. તો આના પરથી વિચલન કોણ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ એ આવું લખી શકાય. આ સાબિતી મિત્રો ટેક્સ્ટબુકમાં નથી, ભગવાને મને અંતર્યામી છું એટલે મને આ વસ્તુ મને શીખવાડી છે. બરાબર, તો હું કહું છું, સમજો. હવે ડેલ્ટાનું વિચલન એકદમ, ડેલ્ટા એટલે વિચલન પણ એકદમ લઘુત્તમ થવું જોઈએ. હવે નાનામાં નાનું વિચલન એટલે શું કે હું ધારો કે લઉં છું 0 ગણું છું, તો આપણે અહીંયા લખી શકીએ ડેલ્ટાના લઘુત્તમ મૂલ્ય માટે, ડેલ્ટાના લઘુત્તમ મૂલ્ય માટે એટલે ડેરિવેશન ઓફ અથવા તો
ડેવિએશન એટલે ઇંગ્લિશમાં વિચલન કહેવાય. ડી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું લખું છું 0. લઘુત્તમ એટલે નાનામાં નાનું વિચલન શું ગણવું 0 ગણી શકું એટલે ડેવિએશન ઓફ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ લઉં છું 0. બરાબર છે. ચાલો હવે આ સમીકરણ જે છે આ એ બધામાં હું થોડું થોડું વિચલન બનાવું એટલે ડેવિએશન ઓફ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેવિએશન ઓફ આઈ પ્લસ ડેવિએશન ઓફ ઈ માઇનસ ડેવિએશન ઓફ એ. બરાબર. કેમ? આપાત કોણ બદલાય મિત્રો તો નિર્ગમન કોણ બી બદલાશે જ. બરાબર. હવે સમજો આ બધાને મેં ડેવિએશન આપ્યું, મેં આ બધાના સમીકરણ મેં શું આપ્યું, બધામાં નાનું નાનું વિચલન કર્યું. લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા કેટલો છે 0 છે એટલે આ 0 ઇઝ ઇક્વલ ટુ આ ડેવિએશન ઓફ આઈ પ્લસ ડેવિએશન ઓફ ઈ માઇનસ આ ડેવિએશન ઓફ એ બી 0 થાય. કેમ? પ્રિઝમનો પ્રિઝમ કોણ મિત્રો, પ્રિઝમનો પ્રિઝમ કોણ સમબાજુ ત્રિકોણ આ ખૂણો 60 આવતા અને તમે બદલી શકવાના જ નથી. પ્રિઝમ ઓલરેડી બની ગયો છે, હવે તમે એને થોડો ચેન્જ કરી શકવાના છો એટલે ડેવિએશન ઓફ પ્રિઝમ કોણ પણ કેટલો થશે મિત્રો, ઓલવેઝ 0 જ થશે. બરાબર. ચાલો તો હવે આના પરથી તમે જોઈ શકો છો કે આપણે એવું લખી શકીએ ડી આઈ પ્લસ ડીઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો આના પરથી આપણે લખી શકીએ કે ડી આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીઈ. આ નિશાની ખાલી શું છે કે આપાત કોણ આ બાજુ હોય તો નિર્ગમન કોણ આ બાજુ હશે. મૂલ્યના સંદર્ભમાં જઈએ તો આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય ઈ. આ શેના સંદર્ભમાં લખ્યું મિત્રો આપણે, મૂલ્યના સંદર્ભમાં. મૂલ્યના સંદર્ભમાં. બરાબર. એટલે આ સાબિતી જ આપી દીધી કે લઘુત્તમ વિચલન કોણ માટે હંમેશા આઈ બરાબર શું થશે, ઈ જ થશે. આ મિત્રો સાબિતી તમારા બોર્ડ લેવલ પર નથી પણ આ થિયરીમાં લાઇનનો ઉલ્લેખ છે, એ કેવી રીતે આવે છે તેની મેં તમને સાબિતી આપી છે કે ડેલ્ટાના લઘુત્તમ મૂલ્ય માટે લઘુત્તમ વિચલન કોણ આપણે ડેલ્ટા કેટલો હશે 0 લેવો પડે તો 0 ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ. દરેકમાં વિચલનનો પ્રિઝમ કોણમાં બી વિચલન શક્ય જ નથી એટલે ડી આઈ એટલે વિચલન ઓફ આપાત કોણ પ્લસ વિચલન ઓફ નિર્ગમન કોણ ઇઝ ઇક્વલ ટુ 0. સાઇડ ચેન્જ કરીએ એટલે આપાત કોણનું વિચલન ઇઝ ઇક્વલ ટુ નિર્ગમન કોણનું વિચલન. તો સ્વાભાવિક વસ્તુ છે કે બંનેમાં વિચલન જો તમને સરખું જ મળતું હોય તો બંનેના મૂલ્ય બી કેવા હશે, સરખા જ હશે ને. બરાબર. 25 બરાબર 25 હોય. હવે આપાત કોણને ધારો કે હું 26 કરું છું તો આની અંદર બી જુઓ બંનેનું વિચલન સરખું છે. વિચલન ઓફ આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ વિચલન ઓફ નિર્ગમન કોણ એટલે આપાત કોણની અંદર 1 અંશનું વિચલન કોણ તો નિર્ગમનમાં પણ 1 અંશનું વિચલન જ થવાનું. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ શું થશે, આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ તમારું નિર્ગમન કોણ થશે. એટલે આઈ બરાબર ઈ થાય ત્યારે જ હંમેશા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ તમને મળી શકે છે. બરાબર. તો આ એની આપણે સાબિતી આપી છે. હવે મેઇન વસ્તુ જે સમજવાનું છે, આ ડેલ્ટા એમનું મૂલ્ય એટલે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય એ કોના પર આધારિત છે તો બેઝિકલી એક તો પ્રિઝમ કોણ પર બી આધાર રાખે છે. બરાબર. પ્રિઝમ જેમાંથી બનાવેલો તે પ્રિઝમના દ્રવ્ય પર બી આધાર રાખે છે અને પ્રિઝમના બહારના દ્રવ્યના વક્રી બહુનાંક પર બી આધાર રાખે કે તમે કયા માધ્યમમાં પ્રિઝમ મૂક્યો છે તેના પર બી આધાર રાખે છે. તો અહીંયા લખી શકાય કે ડેલ્ટા એમનું જે મૂલ્ય છે મિત્રો, આ ડેલ્ટા એમનું મૂલ્ય એ પ્રિઝમ કોણ એ અને પ્રિઝમના દ્રવ્ય તેમજ પ્રિઝમની બહારના દ્રવ્યના બાય મિસ્ટેક પ્રિઝમની બહારના દ્રવ્યના વક્રી ભવનાંકો પર આધાર રાખે છે. MCQ માટે આ પોઈન્ટ કામનો છે. એટલે આ આલેખની સમજૂતીની અંદર આ ખાસ યાદ રાખવાનું કે જ્યારે આઈ બરાબર ઈ થાય ત્યારે તમને વિચલન કોણ લઘુત્તમ મળશે. બરાબર. આ તમે પ્રેક્ટિકલી બી પ્રૂવ કરશો મિત્રો. આ તમે પ્રેક્ટિકલમાં બી તમારા આલેખ આ પ્રેક્ટિકલ છે જો કેન્સલ નહીં થઈ ગયો હોય તો આ તમે પ્રેક્ટિકલમાં બી પ્રૂવ કરી શકો છો. અને કોઈ એક ચોક્કસ આપાત કોણના મૂલ્ય માટે તમને એક સરખો વિચલન કોણ મળતો હોય તે ગુણધર્મને કિરણની પ્રતિવર્તતાનો ગુણધર્મ કહેવામાં આવે છે. તો આઈ હોપ આ તમે અહીંયા ક્લિયર થઈ ગયા છો. આ થિયરી તમારી ટેક્સ્ટબુકમાં બહુ નાની છે, આપણે એને ડિટેલથી ચર્ચા કરી છે મિત્રો કે જેથી તમને એન્ટ્રન્સમાં તકલીફ નહીં પડે. બરાબર. હવે આપણે પ્રિઝમની હજી એક થિયરી આપણે જોઈએ
એટલે પ્રિઝમના ટોપિકને આજે આપણે પૂર્ણાહુતિ આપીશું. પ્રિઝમના સમીકરણ પરથી પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું સૂત્ર આપણે તારવવાનું છે. પ્રિઝમના સમીકરણ પરથી પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું સૂત્ર આપણે તારવવાનું છે. ચાલો જોઈએ આપણે આગળ એને. ચલો નેક્સ્ટ થિયરી, આ પણ ઘણી એક્ઝામલક્ષી થિયરી છે. પ્રિઝમ સમીકરણ પરથી પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું સૂત્ર તારવો. પ્રિઝમ સમીકરણ પરથી પ્રિઝમના દ્રવ્ય એટલે પ્રિઝમ જેમાંથી બનાવ્યો હોય તેનો શું વક્રીભવનાંક હશે તેનું આપણે સૂત્ર તારવવાનું છે. બરાબર. ચાલો તો આપણે મિત્રો હમણાં જ અભ્યાસ કરી ગયા છે આપણે કે પ્રિઝમનું પ્રિઝમ સમીકરણ શું છે. તો આપણી પાસે સૂત્ર છે જ I પ્લસ E ડેટ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. આ સૂત્ર આપણે અભ્યાસ કરી ગયા છે. I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. બરાબર. હવે મેઇન વસ્તુ આપણે ભણી ગયા છે કે પ્રિઝમમાં આપાત કોણના કોઈ ખાસ મૂલ્ય માટે ડેલ્ટાનું મૂલ્ય લઘુત્તમ આપણને મળે. એટલે જ્યારે આપણે એવું ભણી ગયા છે કે જ્યારે I બરાબર E થાય ત્યારે આપણને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું મળે? ડેલ્ટા એમ મળે. એટલે લઘુત્તમ વિચલન કોણ આપણને મળે છે. તો આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ. આઈનો I એઝ ઇટ ઇઝ, ઈની જગ્યાએ બી I, આ ઈની જગ્યાએ બી લખું છું I ઇઝ ઇક્વલ ટુ A અને ડેલ્ટાની જગ્યાએ લઘુત્તમ વિચલન કોણ? ડેલ્ટા એમ. ચલો માટે 2I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા એમ. તો I ડેટ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા એમ બાય 2. I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા એમ બાય 2. બરાબર. બંને બાજુ સાઇન ગુણોત્તર જો આપણે લઈએ તો હું આવું લખી શકું સાઇન I ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2. આને આપીએ છીએ મિત્રો આપણે સમીકરણ નંબર 1. હવે પેલી આકૃતિ ફરી પાછી તમને યાદ કરાવી દઉં જે આપણે આગળના સવાલમાં જોઈ ગયા. અહીંયા હું નાની જ આકૃતિ દોરીશ મિત્રો. જે કામની વસ્તુ છે તે જ પહેલી સવાલમાં તમને ડિટેલ કરાવી દીધું છે. અહીંયા સમજવા માટે આપણે કામ કરીશું. ચલો આપણે અહીંયા સપાટી પર પેલો લંબ દોરેલો હતો જે તમારા લોહીમાં છે. હવે અહીંયા પણ આપણે લંબ દોરેલો હતો. વસ્તુનું આપાત કિરણ આ PQ આ રીતે હતું. આ એનું વક્રીભૂત કિરણ QR, આ એનું નિર્ગમન કિરણ RS હતું. તો અહીંયા હું નામ લખી દઉં છું ફરી પાછું P, Q, R અને S. હવે કદાચ તમને યાદ છે કે અહીંયા જે ખૂણો હતો તેને આપણે કીધેલો હતો R1. અહીંયા જે ખૂણો છે તેને આપણે નામ આપીએ છીએ આપણે R2. બરાબર. આપાત કોણ છે આપણો અહીંયા I, નિર્ગમન કોણ છે આપણો અહીંયા E. R1 અને R2 બંને બહુ ભેગા થાય છે. હું જરાક નામને અલગ રીતે લખું છું. આ જે ખૂણો છે તેને હું અહીંયા નામ આપું છું R2. અહીંયા હું એરો મારીને દર્શાવી દઉં છું. આ ખૂણાની વાત કરી છે મેં મિત્રો. બરાબર. થોડું ઝૂમ કરીને તમને આકૃતિ ફરી પાછી બતાવી દઉં. ચલો આની અંદર આ જોઈ જ ગયા છે આપણા પ્રિઝમ A, B, C અહીંયા જોઈ ગયા છે આપણે. બરાબર. આપાત કોણ આપણો છે અહીંયા I, આ વક્રીભૂત કોણ R1, અહીંયા R2 અને અહીંયા E ખૂણો છે. આપણને આટલાનું જ કામ છે ને. અહીંયા પ્રિઝમ કોણ A છે. પ્રિઝમ કોણ A છે. ક્લિયર. હવે મેઇન વસ્તુ આ Q બિંદુ પાસે મારે સ્નેલનો નિયમ વાપરવાનો છે. સ્નેલનો નિયમ. તો બહાર જે માધ્યમ છે તેનો વક્રીભવનાંક આપણે કહીએ છીએ η1. પ્રિઝમ જે દ્રવ્યમાંથી બનાવ્યો છે તેનો વક્રીભવનાંક η2. η2 બરાબર આપણે લઈશું η. અને નિર્ગમન પણ હવામાં પામે છે તો હવાનો વક્રીભવનાંક η1 બરાબર 1 આપણે કન્સિડર કરીશું. તો આ Q બિંદુ પાસે આપણે સ્નેલનો નિયમ વાપરીએ તો N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R1 થાય. વક્રીભૂત કોણ કયો છે મિત્રો? PQ કિરણ માટે આપણે R1 છે. તો N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R1. તો આ સૂત્રનો આગળ લખીને આપણે સાદુરૂપ આપીશું. ચલો તો Q બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરતા Q બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ લખી શકાય N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R1. N2 અહીંયા ખૂણો બને છે R1, N2 sin R1. બરાબર. ચાલો હવે સેમ વસ્તુ આપણે આ બાજુ બી લખવું હોય
तो ए किरण माटे આપણે લખીએ અહીંયા હું આને આપી દઉં છું સમીકરણ નંબર 2। હવે સેમ આર બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરીએ આપણે। આર બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ આર બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ તો n1 sin e શું બનશે મિત્રો? n1 sin e ઇઝ ઇક્વલ ટુ n2 sin r2। અહીંયા n2 મધ્યમાં ખૂણો કયો બને છે અહીંયા મિત્રો? r2, n2 sin r2। હવે આપણને ખબર છે કે i બરાબર e છે, બરાબર? તો i બરાબર e આપણે જોઈ જ ગયા છે। i બરાબર e હોવાથી તો આ શું બનશે? n1 sin i ઇક્વલ ટુ n2 sin r2। સમીકરણ નંબર 3। 2 અને 3માં તમે જોઈ શકો છો ડાબી બાજુ બંને સરખી જ છે, એટલે અહીંયા લખી શકાય 2 અને 3ને સરખાવતા 2 અને 3ને સરખાવતા શું લખાશે મિત્રો? આની જમણી બાજુ n2 sin r1 ઇઝ ઇક્વલ ટુ n2 sin r2। બંને બાજુથી તમે જોઈ શકો છો કે n2 અને n2 બંને બાજુથી કેન્સલ થઈ જશે। સાઇન ગુણોત્તર તમારે કેન્સલ કરવા હોય તો તમે કેન્સલ કરી શકો છો। એટલે આમાં તમે જોઈ શકો છો અહીંયા કે sin r1 ઇઝ ઇક્વલ ટુ sin r2, એટલે કે r1 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? r2। સમીકરણ નંબર 4। હવે r1 બરાબર r2 બરાબર આપણે r ધારીએ છીએ। હવે આપણે તમને યાદ હશે મિત્રો આપણે જે પ્રિઝમનું સમીકરણ ભણી ગયેલા હતા તેની અંદર આપણે એક શરત લખેલી હતી, યાદ કરો, r1 પ્લસ r2 બરાબર a। આપણે જાણીએ છીએ કે આમ તો આપણે બહુ બધું જાણીએ છીએ પણ અહીંયા આપણને એક સમીકરણનું જ કામ છે। r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ ટુ a। આ સૂત્ર મિત્રો તમે ભણી ગયા છો। r1ની જગ્યા બી r, r2ની જગ્યા બી r, તો અહીંયા લખાશે r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ a માટે 2r ઇઝ ઇક્વલ ટુ a માટે r ઇઝ ઇક્વલ ટુ a બાય 2। સમીકરણ નંબર 4 પણ નહીં, 4.5 પણ નહીં, 4 પછી સમીકરણ આવશે 5। ચાલો તો હવે આ r જે છે એ r1ની બી કિંમત બનશે, એ r2ની બી કિંમત બનશે। આ કિંમત જે છે મિત્રો એ આપણે સમીકરણ નંબર હું 3માં મૂકી દઉં છું। સમીકરણ નંબર 3ની અંદર હું મૂકી દઉં છું। 3માં મૂકો કે 2માં મૂકો? 2માં મૂકી દઈએ આપણે, બંને વસ્તુ સરખી જ છે। ચાલો આ કિંમત સમીકરણ 2માં મૂકતા ચાલો સમજો મિત્રો। હવે કિંમત મૂકીએ છીએ અને શું બને છે તે બહુ સમજવા જેવી વસ્તુ છે આ। ચાલો તો અહીંયા n1 એઝ ઇટ ઇઝ સાઇન આઈની જગ્યાએ આપણી પાસે કિંમત છે, આ સાઇન આઈની કિંમત જો છે જ તમારી પાસે, સાઇન a પ્લસ ડેલ્ટા m બાય 2, તો અહીંયા લખી દઉં છું a પ્લસ ડેલ્ટા m બાય 2 ઇઝ ઇક્વલ ટુ આ n2 સાઇન r1 ઇઝ ઇક્વલ ટુ r2 ઇઝ ઇક્વલ ટુ r, અને r ઇઝ ઇક્વલ ટુ a બાય 2 આવેલું જ છે, તો અહીંયા લખી શકાય a બાય 2। અહીંયા લખી શકાય a બાય 2। ચાલો નેક્સ્ટ સાદરૂપ આપીએ। n1 એટલે હવાનો વક્રી બનવાનો છે એટલે આ 1, એટલે 1 ઇન્ટુ સાઇન a પ્લસ ડેલ્ટા m બાય 2 n2 એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રી બનવાનો જેના પર ઈટા ધારેલો જ છે, તો અહીંયા હું લખી શકું છું ઈટા, અને અહીંયા છે સાઇન a બાય 2। આપણે ઈટા શોધવો છે મિત્રો, તો ઈટા ઇઝ ઇક્વલ ટુ આ સાઇન a બાય 2 ગુણાકારમાં નીચે આવશે તો બીજી બાજુ અહીંયા શું થઈ જશે મિત્રો? ભાગાકારમાં આવશે, તો ઉપર શું રહેશે? સાઇન a પ્લસ ડેલ્ટા m બાય 2, નીચે શું રહેશે? સાઇન a બાય 2, નીચે શું રહેશે? સાઇન a બાય 2। તો આ થઈ ગયું મિત્રો પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર। ઈટા ઇઝ ઇક્વલ ટુ સાઇન a પ્લસ ડેલ્ટા m બાય 2 ડિવાઇડેડ બાય સાઇન a બાય 2 ડિવાઇડેડ બાય સાઇન a બાય 2। આ સમીકરણ પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સમીકરણ છે, જે પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું
સૂત્ર છે, બરાબર. તો ઘણી ઇમ્પોર્ટન્ટ થિયરી મિત્રો. પ્રિઝમ સમીકરણ આપણી પાસે છે જ, I પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા. જ્યારે I બરાબર E થાય ત્યારે જ આપણને લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા મળે છે. તો આઈનો I, ઈની જગ્યાએ બી I, એનો એ, ડેલ્ટાની જગ્યાએ ડેલ્ટા એમ. તો 2I ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ. તો I ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા એમ બાય 2. બંને બાજુ સાઇન લીધું એટલે સાઇન I ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2. હવે ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરીએ તો અહીંયા હવાનો વક્રીભાવનો n1 છે, તો n1 સાઇન I ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન R1. અને આર બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરીએ તો n1 સાઇન E ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન R2. બંનેની અંદર તમે જોઈ શકો છો અહીંયા ઈની જગ્યાએ મેં I લખ્યું એટલે n1 સાઇન I, n2 સાઇન R2. ડાબી બાજુ બંનેમાં સરખી છે એટલે n2 સાઇન R1 ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન R2. n2 કેન્સલ, સાઇન R1 ઇઝ ઇક્વલ ટુ સાઇન I2, સાઇન ગુણોત્તર કેન્સલ, R1 ઇઝ ઇક્વલ ટુ R2. R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ મેં R ધાર્યું. આપણે આગળની પહેલી થિયરીમાં, આજની પહેલી થિયરીમાં જોઈ જ ગયા છે. R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ A. R1ની જગ્યાએ R પ્લસ R ઇઝ ઇક્વલ ટુ A, એટલે R ઇઝ ઇક્વલ ટુ A બાય 2 મળી ગયું. આ R1 બી કહેવાય, આ R2 બી કહેવાશે. આ Rની કિંમત અને આ સાઇન Iની કિંમત એ હું આ સમીકરણ નંબર 2ની અંદર આપણે મૂકી દઈએ. તો n1 એઝ ઇટ ઇઝ સાઇન Iની જગ્યાએ સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2, n2 એઝ ઇટ ઇઝ અને સાઇન R1ની જગ્યાએ સાઇન A બાય 2. n1 એટલે હવાનો વક્રીભાવનાંક જે 1 છે, n2 ઇઝ ઇક્વલ ટુ n જે કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભાવનાંક છે. તો આ n શોધવું હોય તો સાઇન A બાય 2 અહીંયા ગુણાકારમાં છે, બીજી બાજુ આવશે એટલે નીચે ભાગાકારમાં, એટલે n ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન A બાય 2, જે પ્રિઝમના દ્રવ્યના વક્રીભાવનાનું મિત્રો સૂત્ર છે આ, બરાબર. હવે લાસ્ટ થિયરી આની અંદર પ્રિઝમની જ જોઈ લઈએ. પાતળા પ્રિઝમનું સમીકરણ આપણે તારવવાનું છે. પ્રિઝમ તે પણ પાછો પાતળો પ્રિઝમ, એનું સમીકરણ આપણે તારવીએ. ચલો, પાતળો પ્રિઝમ કોને કહે છે તેનું સમીકરણ તારવો. તો પાતળા પ્રિઝમની વ્યાખ્યા કંઈક મિત્રો એવી છે કે નાનો પ્રિઝમ કોણ એ ધરાવતા પ્રિઝમને આપણે પાતળો પ્રિઝમ કહે છે. એટલે જેનો પ્રિઝમ કોણ એ નાનો હોય તેને આપણે પાતળો પ્રિઝમ કહી શકીએ છીએ. આપણે પ્રિઝમના દ્રવ્યના વક્રીભાવનાનું સૂત્ર હમણાં જ જોઈ ગયા મિત્રો. ઈટા ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન A બાય 2. આ સૂત્ર આપણે જોઈ ગયા, બરાબર. હવે અહીંયા પ્રિઝમ કોણ નાનો હોય એટલે એ જો નાનો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ડેલ્ટા એમ પણ કેવો મળશે, નાનો મળે. કારણ કે પ્રિઝમ કોણ આપણે જોઈ ગયા છે મિત્રો કે પ્રિઝમ કોણ નાનો હોય તો વિચલન કોણ બી નાનો મળે, કારણ કે વિચલન કોણ એ પ્રિઝમ કોણ પર આધારિત છે. તો આપણે અહીંયા જે સાઇન જે છે એ ખૂણા અત્યંત નાના હોવાથી આપણે સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 જે છે તેની જગ્યાએ એપ્રોક્સ A પ્લસ ડેલ્ટા એમ બાય 2 લખી શકીએ, અને જે સાઇન A બાય 2 છે તેની જગ્યાએ એપ્રોક્સ આપણે A બાય 2 લખી શકીશું. હવે આ બંને વસ્તુ અહીંયા આપણે ઉપર લખી દઈએ મિત્રો. તો આપણું સૂત્ર બનશે ઈટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા A પ્લસ ડેલ્ટા એમ બાય 2 A પ્લસ ડેલ્ટા એમ બાય 2 અને અપોન A બાય 2. 2 અને 2 બંને બાજુથી છેદ કેન્સલ થઈ જશે. અહીંયા A બાય 2 થોડું વ્યવસ્થિત લખું છું એટલે પેલો છેદ ઉડેલો દેખાય. આ 2 છેદ અને આ છેદ કેન્સલ થઈ જશે એટલે ઈટા ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા એમના છેદમાં A, બરાબર. ચાલો, તો હવે ચોકડી ગુણાકાર કરીએ એટલે ઈટા A ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ ઈટા A માઇનસ A. તો નાના પાતળા પ્રિઝમ માટે વિચલન કોણનું સૂત્ર બનશે A કોમન ઈટા માઇનસ 1. તો પાતળા પ્રિઝમ માટે આ લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર થઈ ગયું. તો પાતળા પ્રિઝમ માટે એવું કહી શકાય કે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ A અને વક્રીભાવનાંક પર આધારિત છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. અહીંયા એક લાઇન મેન્શન કરી દઉં છું. પાતળા પ્રિઝમ માટે ડેલ્ટા એમનું મૂલ્ય એ પ્રિઝમ કોણ A અને વક્રીભાવનાંક ઈટા પર
આધારિત છે. થઈ ગયું આ? ચાલો, તો આ આખો પ્રિઝમનો વક્રીભાવનો ટોપિક મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટથી આપણે જોઈશું પ્રિઝમનું વિભાજન, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન એટલે જાની વાલી કિનારામાં જે વિભાજન થાય છે તે, અને પ્રકીર્ણનના ટોપિકને આપણે પૂર્ણ કરીશું. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો પ્રિઝમ આધારિત હતો, જે ઘણો અગત્યનો છે. તો આજના વિડીયો લેક્ચરને બહુ સારી રીતે મિત્રો અભ્યાસ કરજો, અને કંઈ પણ ક્વેરી હોય તો તમે વોટ્સએપ પર મોકલી આપજો. બંદા આપકી કિસ્મત મેં હાજર રહે.